હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આનું આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા એરોમેટિક રિંગ ની અંદર. આપણી પાસે એરોમેટિક રિંગ છે, એરોમેટિક રિંગ. બેન્ઝીન ઈ બેન્ઝીનમાં રહેલા એક હાઇડ્રોજન નું આપણે શું કરવાનું છે? વિસ્થાપન કરવાનું છે. કેના દ્વારા કરવાનું છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેને કહેશે આપણે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તો જેને ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્શન હોય. ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્શન કેનું હોય? હંમેશા ધન વીજભાર ને, મીન્સ કે પોઝિટિવ ચાર્જ ને. ઈ એટલે કે ઇલેક્ટ્રોફાઇલ. આપણે સમજી ગયા હતા ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઈ ઉપર કયો વીજભાર? ધન વીજભાર. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનાવવાનો છે અને એના દ્વારા બેન્ઝીનમાં રહેલા એક હાઇડ્રોજન નું શું કરવાનું છે? વિસ્થાપન કરવાનું છે. તો આને ધ્યાનમાં રાખીને આપણે એક રિએક્શન સ્ટડી કરી ગયા હતા. બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ, એરોમેટિક રિંગ, બેન્ઝીન ઉપર SO3H ગ્રુપ. આપણી પાસે બેન્ઝીન હતું, એ બેન્ઝીન નું આપણે કરેલું હતું સલ્ફોનેશન. એટલે કે બેન્ઝીનમાં રહેલા એક હાઇડ્રોજન નું વિસ્થાપન આપણે કેના દ્વારા કર્યું હતું? SO3H સમૂહ દ્વારા. તો આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા કે કઈ રીતના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે, ત્યાર પછી કઈ રીતના બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને, એટલે કે એ પ્રોસેસને કહેવામાં આવે છે સલ્ફોનેશન. તો કઈ રીતના એરોમેટિક રિંગ બેન્ઝીન ઉપર SO3H સમૂહ આવે છે, એને ધ્યાનમાં રાખીને આપણે આખી ક્રિયાવિધિ સમજી ગયા હતા કે કઈ રીતના બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવવું. ઈ એક્ઝામ્પલ કેનું હતું? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું. ચાલો, ત્યાર પછી આપણી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ છે બેન્ઝીન નું નાઇટ્રેશન અને બેન્ઝીન નું હેલોજિનેશન. બેન્ઝીન છે આપણી પાસે, એરોમેટિક રિંગ છે. એ બેન્ઝીન માંથી બનાવવાનું છે આપણે નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન. અને ત્યાર પછી નેક્સ્ટ છે આપણી પાસે પ્રોસેસ બેન્ઝીન માંથી હેલોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન મીન્સ કે આપણે કયા સમૂહના એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરશે? NO2 દ્વારા. અને બેન્ઝીન માં રહેલા એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરશે આપણે હેલોજન દ્વારા. તો બેન્ઝીન નું નાઇટ્રેશન અને બેન્ઝીન નું હેલોજિનેશન. આ નાઇટ્રેશન પ્રોસેસ છે કે જેમાં આપણે NO2 સમૂહ એક હાઇડ્રોજન કાઢીને, એરોમેટિક રિંગ છે બેન્ઝીન માં, એમાંથી એક હાઇડ્રોજન કાઢીને અહીંયા કઈ વસ્તુ મૂકશે? NO2 સમૂહ. સેમ ટુ સેમ એરોમેટિક રિંગમાં રહેલા એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરીને આપણે શું મૂકશે? ત્યાં હેલોજન. એટલે કે આપણે આ રીતની નિપજ બનાવવાની છે. બેન્ઝીન માંથી નાઇટ્રોબેન્ઝીન
એટલે કે એક હાઇડ્રોજન નું વિસ્તરણ આપણે કેના દ્વારા કર્યું? NO2 સમૂહ દ્વારા. સેમ ટુ સેમ આની અંદર બેન્ઝીન માંથી આપણે શું બનાવવાનું છે? હેલો બેન્ઝીન, એટલે કે એક હાઇડ્રોજન નું આપણે વિસ્થાપન કરી નાખીએ છીએ હેલોજન દ્વારા. આ બંને વસ્તુ કેમાંથી બનાવવાની છે? બેન્ઝીન માંથી. તો બેન્ઝીન નું નાઇટ્રેશન કઈ, બેન્ઝીન નું હેલોજિનેશન કઈ? ફર્સ્ટ પ્રોસેસ છે નાઇટ્રેશન છે, બીજી પ્રોસેસ છે હેલોજિનેશન પ્રોસેસ છે. ત્યાર પછી આપણે જોઈ ગયા સલ્ફોનેશન. આ એક્ઝામ્પલ કેના છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને, કે જેની અંદર ઇલેક્ટ્રોફાઇલ બને છે અને ઈ ઇલેક્ટ્રોફાઇલ દ્વારા એરોમેટિક રિંગ એટલે કે બેન્ઝીનમાં રહેલા એક હાઇડ્રોજન શું થાય છે? ત્યાં વિસ્થાપન થાય છે અને આપણે નાઇટ્રોબેન્ઝીન અથવા તો હેલોબેન્ઝીન અથવા તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ નિપજ તરીકે મળે છે. તો આપણે નેક્સ્ટ ટોપિક છે એની અંદર નાઇટ્રેશન પણ કરવાનું છે અને હેલોજિનેશન પણ કરવાનું છે. નાઇટ્રેશન કરશે તો વાસ્તવિક છે કે NO2 સમૂહ આવશે અને હેલોજિનેશન કરશે તો વાસ્તવિક છે કે X મીન્સ કે હેલોજન આવશે. તો ચાલો કઈ રીતના આપણે નાઇટ્રેશન અને હેલોજિનેશન કરી શકીએ એના વિશે જોઈએ હવે આપણે. નાઇટ્રેશન કરવાનું છે. ચાલો કઈ રીતના નાઇટ્રેશન કરી શકીએ તો જોઈએ. ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે યુઝ કરીએ છીએ HNO3 મીન્સ કે નાઇટ્રિક એસિડ છે. ત્યાર પછી આપણે ઉપયોગ કરીએ છીએ H2SO4 એટલે કે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નો ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. ચાલો ઓક્સિજન ઉપર હશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કરશે? અહીંથી H+ નહીં ખેંચશે. તો આ બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? ઓક્સિજન. ચલો ફર્સ્ટ સ્ટેપ ની અંદર કઈ વસ્તુ જોવા મળશે? હાઇડ્રોજન, ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, ઓક્સિજન ઉપર ધન વીજભાર NO2 પ્લસ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. શું કામ નેગેટિવ ચાર્જ આવ્યો? તો અહીંથી H+ ગયો તો બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું હોય? ઓક્સિજન. શું કામ? હાઇડ્રોજન કરતા ઓક્સિજનની બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચવાની કેપેસિટી કેવી છે? વધારે, અથવા તો હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. ચાલો ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે નાઇટ્રિક એસિડ માં રહેલા ઓક્સિજન પર શું કરેલું છે? પ્રોટોનેશન કરેલું છે. કેનો ઉપયોગ કર્યો છે? સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કરેલો છે. નાઇટ્રિક એસિડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ. ચાલો નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણે હવે જો શું કરીએ છીએ? ઓક્સિજન ઉપર કયો વીજભાર આવ્યો છે? ધન વીજભાર આવેલો છે. તો ઓક્સિજન ઉપર ધન વીજભાર સ્થિર હોય નહીં તો શું કરશે? ત્યાંથી H2O રિપ્લેસ થઈ જશે, એટલે કે બંધના બંને ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી H2O આખું રિપ્લેસ થઈ જાય, દૂર થશે. H2O પ્લસ બંધના બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થયો છે તો વાસ્તવિક છે કે નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. તો આ આપણું શું બની ગયું છે? ઇલેક્ટ્રોફાઇલ બની ગયું. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન અને આલી બાજુ નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન અને નાઇટ્રોજન ઉપર કેવો વીજભાર આવ્યો? ધન વીજભાર. તો આપણી પાસે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોફાઇલ બની ગયું છે. કઈ રીતના? તો પ્રોટોનેશન કર્યું છે, H2 ને શું કરી નાખ્યું છે? આપણે રિપ્લેસ કરી નાખેલું છે. ચાલો હવે આપણે ઉપયોગ કરીએ છીએ બેન્ઝીનનો.
બેન્ઝીન છે. આ બેન્ઝીન ની રિએક્શન આપણે કરીએ છીએ ઇલેક્ટ્રોફાઇલ સાથે, એટલે કે NO2 પ્લસ એટેક કરાવીએ છીએ. ચલો ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? દ્વિબંધ એમનામ પાઈ બોન્ડ બ્રેક કર્યો છે, તો અહીંયા હું NO2 મૂકી દઉં. જો આ કાર્બન સાથે એક હાઇડ્રોજન તો અહીં હશે જ, કાર્બન ની વેલેન્સી 4, એટલે કે એક અહીંયા હાઇડ્રોજન તો હશે જ. આપણે હાઇડ્રોજન ને દર્શાવી દઈએ. પોઝિટિવ છે તો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, તો આ કાર્બન ઉપર કયું આવશે? પોઝિટિવ ચાર્જ આવશે, ધન વીજ પર આવશે પોઝિટિવ ચાર્જ. શું કરેલું છે આપણે? પાઈ બોન્ડ ને બ્રેક કર્યો છે, મીન્સ કે એક કાર્બન ઉપર નેગેટિવ, તો નેગેટિવ શું કરશે? પોઝિટિવ ઉપર એટેક કરશે. તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. હવે જો આની અંદર આપણે રેઝોનન્સ ડ્રો કરી શકીએ, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ધન વીજભાર, એમાં રેઝોનન્સ કરી શકીએ. કઈ રીતે રેઝોનન્સ કરી શકીએ? ચાલો જોઈએ. ડબલ બોન્ડ અહીંયા, ધન વીજભાર અહીંયા, ડબલ બોન્ડ, હાઇડ્રોજન NO2. કઈ રીતના આવ્યું? તો આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય, તો ધન વીજભાર છે એ એક કાર્બન મૂકીને નેક્સ્ટ કાર્બન ઉપર, આપણે સંસ્પંદન સ્ટડી કરી ગયા. સંસ્પંદનનો જ પ્રકાર છે દ્વિબંધ અને ધન વીજભાર વચ્ચે સંસ્પંદન. હવે આગળ થઈ શકે તો ચાલો થઈ શકે આગળ પણ. આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય, તો ધન વીજભાર એક કાર્બન મૂકીને નેક્સ્ટ કાર્બન પર. ચાલો કઈ રીતના પણ થઈ શકે સંસ્પંદન? ડબલ બોન્ડ, હાઇડ્રોજન NO2 અને અહીંયા ધન વીજભાર. હવે આગળ થઈ શકે શું કામ? તો આપણી કન્ડિશન છે સંસ્પંદનની દ્વિબંધ, સિંગલ બંધ અને ધન વીજભાર. એ કન્ડિશન હવે આગળ જોવા મળશે નહીં. આમાં હતી દ્વિબંધ, સિંગલ બંધ, ધન વીજભાર, દ્વિબંધ, સિંગલ બંધ, ધન વીજભાર, ધન વીજભાર, સિંગલ બંધ છે. તો હવે આગળ કન્ટિન્યુ રેઝોનન્સ થઈ શકે નહીં. ફરી પાછું રિવર્સ. આ રેઝોનન્સ ની સાઇન છે, બંને બાજુ પોસિબલ છે એટલા માટે. હવે જો આપણે આને ઓવરવ્યુ લખીએ તો આ રીતના લખી શકીએ. અહીંયા હાઇડ્રોજન છે આપણી પાસે, અહીંયા NO2 સમૂહ છે. ચાલો જો સમજો શું કહેવા માંગે છે ઓવરવ્યુ. પોઝિટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ. તો જો અહીંયા કાર્બન, આટલા કાર્બન વચ્ચે શું કરે છે? પોઝિટિવ ચાર્જ દ્વિબંધ સાથે સંસ્પંદન કરે છે. આ આખું સર્કલ દર્શાવેલું નથી. શું કામ? તો હવે અહીંથી આગળ સંસ્પંદન જોવા મળતું નથી. તો ઓવરવ્યુ લીધું, આ ત્રણ ને આપણે ભેગા કરીને આ રીતે ડ્રો કરી શકીએ કે જે ધન વીજભાર છે એ આટલા કાર્બન વચ્ચે કે સંસ્પંદનમાં ભાગ લે છે દ્વિબંધ સાથે. ખ્યાલ આવી ગયો શું કર્યું? તો ચાલો ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે પ્રોટોનેશન કર્યું છે, ત્યાર પછી ઇલેક્ટ્રોફાઇલ બનાવ્યો છે. ઈ ઇલેક્ટ્રોફાઇલ એરોમેટિક રિંગ સાથે પ્રક્રિયા કરે છે અને આ રીતના સંસ્પંદન જોવા મળે. ચલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો ક્રિયાવિધિ સાથે સમજી છીએ આપણે બેન્ઝીન માંથી કઈ રીતના નાઇટ્રોબેન્ઝીન બનાવી શકીએ. તો ફર્સ્ટ પહેલા ઇલેક્ટ્રોફાઇલ બનાવવો પડે. કઈ રીતના ઇલેક્ટ્રોફાઇલ બનાવ્યો? નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નો આપણે ઉપયોગ કરેલો છે. ચાલો હવે જો આપણે એટેક કરાવેલો હતો, મીન્સ કે બેન્ઝીન રિંગ નો ઉપયોગ કરેલો હતો, એની રિએક્શન આપણે ઇલેક્ટ્રોફાઇલ થશે. એટેક કરાવ્યો, ફર્સ્ટ સ્ટેપમાં આપણે આ રીતના કરેલું હતું.
ચાલો હવે જો શરૂઆતમાં આપણી પાસે જે બેન્ઝીન રિંગ હતી કેવી હતી? એરોમેટિક હતી. શું કામ? તો હ્યુકેલ્સ નો રૂલ્સ 6 પાઈ ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન 6 પાઈ ઇલેક્ટ્રોન રૂલ્સ ફોલો કરતું હતું એટલા માટે રિંગ કેવી હતી? શરૂઆતમાં એરોમેટિક રિંગ હતી. 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન એરોમેટિક થવા માટેની કન્ડિશન છે કે રૂલ્સ ફોલો કરે છે બેન્ઝીન રિંગ 6 પાઈ ઇલેક્ટ્રોન છે એટલા માટે રિંગ કેવી હતી? એરોમેટિક. હવે જો અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન છે ને રિંગ એરોમેટિક છે નહીં. તો શરૂઆતમાં એરોમેટિક રિંગ હતી વળી પાછી એરોમેટિક રિંગ છે ને આપણે ડિસ્ટર્બ કરી નાખી તો વળી પાછું લાસ્ટમાં જ્યારે નાઇટ્રોબેન્ઝીન બનાવી ત્યારે વળી પાછું આપણે શું કરવું પડે? એરોમેટિક રિંગ બનાવવી પડે. તો કઈ રીતનામાંથી એરોમેટિક રિંગ બનાવશું ચાલો જોઈએ. હવે જો પ્રોટોનેશન કરવા માટે આપણે કેનો ઉપયોગ કર્યો હતો? સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કરેલો હતો. તો મારી પાસે હવે અહીંયા આ રીતનું છે ઓક્સિજન નેગેટિવ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O H. તો શું કરશે નેગેટિવ? આ H પ્લસ ને ખેંચશે તો આ બંધના બંને ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે? અહીંયા ટ્રાન્સફર થાય. બંધના બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે ત્યાં વળી પાછું આપણે શું મળી જશે? એરોમેટિક રિંગ મળી જશે. નાઇટ્રોબેન્ઝીન પ્લસ H2SO4. આપણે શું બનાવવાનું હતું? બેન્ઝીન માંથી નાઇટ્રોબેન્ઝીન. ખ્યાલ આવી ગયો કઈ રીતના બનાવેલું છે? તો હવે અહીંયા આપણે લખી શકીએ કે આપણી પાસે બેન્ઝીન હોય એ બેન્ઝીન ની પ્રક્રિયા સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કરી સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તો આપણી પાસે કઈ પ્રોસેસ થઈ? નાઇટ્રેશન. તો બેન્ઝીન માંથી શું બની જશે? આપણે હમણાં જ બનાવ્યું નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન શરૂઆતમાં આપણી પાસે હતું બેન્ઝીન. તો બેન્ઝીન નું નાઇટ્રેશન કરો તો નાઇટ્રોબેન્ઝીન. તો ઇલેક્ટ્રોફાઇલ બનાવવો પડે. ઇલેક્ટ્રોફાઇલ એરોમેટિક રિંગ બેન્ઝીન સાથે રિએક્શન કરે છે. એરોમેટિક રિંગ ડિસ્ટર્બ થાય છે વળી પછી લાસ્ટમાં એરોમેટિક રિંગ બની છે. તો આખી પ્રોસેસ હતી નાઇટ્રેશન માટેની. તો ચાલો ત્યાર પછીના નેક્સ્ટ સ્ટેપ લાસ્ટ શરૂઆતમાં ઇલેક્ટ્રોફાઇલ ત્યાર પછી એરોમેટિક રિંગ સાથે રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરી નાખવાનું ત્યાર પછી લાસ્ટ સ્ટેપમાં વળી પાછી રિંગ કેવી બની જાય છે? એરોમેટિક રિંગ બની જાય છે. ને બેન્ઝીન માંથી કઈ વસ્તુ બને? નાઇટ્રોબેન્ઝીન. ચાલો તો ફર્સ્ટ પ્રોસેસ નાઇટ્રેશન કમ્પ્લીટ કરી આપણે. એરોમેટિક રિંગ ઉપર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ છીએ આપણે ઇલેક્ટ્રોફાઇલ દ્વારા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા. એમાં સલ્ફોનેશન સ્ટડી કરી ગયા ત્યાર પછી નાઇટ્રેશન અને હવે જોઈએ આપણે હેલોજિનેશન પ્રક્રિયા. ચાલો નાઇટ્રેશન કમ્પ્લીટ ત્યાર પછી નેક્સ્ટ જોઈએ હવે આપણે હેલોજિનેશન પ્રક્રિયા. તો હેલોજિનેશન પ્રક્રિયામાં આપણે શું કરશે? બેન્ઝીન છે આપણી પાસે એ બેન્ઝીન ની રિએક્શન Cl2 ફોર એક્ઝામ્પલ તરીકે હેલોજનમાં અને ઉદ્દીપક તરીકે લઈએ છીએ આપણે FeCl3. Cl2 એન્ડ FeCl3 સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે બેન્ઝીન નું રૂપાંતર કેમાં થઈ જાય છે? હેલોબેન્ઝીન. અહીંયા આપણે Cl2 મીન્સ કે હેલોજનમાં ક્લોરીન નો ઉપયોગ કરેલો છે. જો બ્રોમિન નો ઉપયોગ કરેલો હોય તો અહીંયા બ્રોમોબેન્ઝીન બને. તો આ આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? બેન્ઝીન આપણી પાસે હતું
એ બેન્ઝીન નું રૂપાંતર આપણે કર્યું હેલો બેન્ઝીન મીન્સ કે ક્લોરો બેન્ઝીન. તો આપણે કઈ પ્રોસેસ સ્ટડી કરી છે? હેલોજિનેશન પ્રોસેસ સ્ટડી કરી છે. હેલોજિનેશન પ્રોસેસ એટલે કે હાઇડ્રોજન નું આપણે વિસ્થાપન કરશે પરંતુ કેના દ્વારા? હેલોજન દ્વારા. એમાં મેં ઉપયોગ કરેલો છે હેલોજન તરીકે Cl2 નો ઉપયોગ કરેલો છે. અને ઉદ્દીપકની હાજરીમાં FeCl3 ની હાજરીમાં હેલોજિનેશન કરશે એટલે કે બેન્ઝીન નું રૂપાંતર કેમાં થઈ જશે? હેલો બેન્ઝીન. તો ચાલો કઈ રીતના થાય? ડીપમાં અભ્યાસ કરીએ હવે આપણે કઈ રીતના બને છે હેલોજિનેશન પ્રોસેસ. તો ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણી પાસે હેલોજન માં ઉપયોગ કરે Cl2 મીન્સ કે ક્લોરીન પ્લસ ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કર્યો છે FeCl3. FeCl3 છે એ લુઈસ એસિડ છે. તો આપણે એસિડ બેઝ ની વ્યાખ્યા સ્ટડી કરી ગયા હતા. લુઈસ એસિડ અને લુઈસ બેઝ. લુઈસ એસિડ નું કામકાજ શું છે? ઇલેક્ટ્રોન ને સ્વીકાર કરવાનું. તો લુઈસ એસિડ છે ઇલેક્ટ્રોન નો શું કરશે? સ્વીકાર કરશે અને પોતાનું અષ્ટક કેવું કરશે? કમ્પ્લીટ કરશે. તો ચાલો આપણી પાસે હેલોજન છે. હેલોજન ઉપર શું આવેલું હશે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે. તો શરૂઆતમાં લુઈસ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. લુઈસ એસિડ સાથે પ્રક્રિયા કરીને કેનું ફોર્મેશન કરશે? હેલોજન. હેલોજન આના ઉપર પોઝિટિવ ચાર્જ ક્લોરીન ઉપર FeCl3 આ રીતનું બન્યું અને એના ઉપર આવશે નેગેટિવ ચાર્જ. હવે જો હેલોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે તો આપણે જોઈએ કે હેલોજન ઉપર હંમેશા નેગેટિવ ચાર્જ સ્ટેબલ હોય, પોઝિટિવ ચાર્જ સ્ટેબલ હોય નહીં. તો હવે આ શું કરશે? FeCl4 માઇનસ કેવું થઈ જશે? ત્યાંથી રિપ્લેસ થઈ જશે. તો નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણી પાસે છે Cl ઉપર પોઝિટિવ ચાર્જ, FeCl3 માઇનસ, તો અહીંથી રિપ્લેસ થઈ જાય. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણી પાસે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બની. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ સ્ટેપ બેન્ઝીન થશે ની પ્રક્રિયા. એટેક કરાવી આપણા. ચાલો ડબલ બોન્ડ ડબલ બોન્ડ. બોન્ડ બ્રેક કર્યો, નેગેટિવ પોઝિટિવ પર એટેક કરે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. શરૂઆતમાં રિંગ એરોમેટિક હતી, હવે રિંગ એરોમેટિક રહેશે નહીં. હવે આમાં આગળ આપણે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ રેઝોનન્સ આમાં કરી શકીએ. આગળ કન્ટિન્યુ રેઝોનન્સ સ્ટ્રક્ચર ડ્રો કરી શકીએ. હવે આપણે કઈ રીતે? ચાલો જોઈએ. કઈ રીતના? તો અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, ડબલ બોન્ડ, હાઇડ્રોજન Cl. આ બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા તો પોઝિટિવ ચાર્જ એક કાર્બન મૂકીને બીજા કાર્બન ઉપર સેમ ટુ સેમ ટ્રાન્સફર થાય તો પોઝિટિવ ચાર્જ એક કાર્બન મૂકીને બીજા કાર્બન ઉપર. ડબલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ, હાઇડ્રોજન અને Cl. પોસિબલ છે. હવે આગળ કન્ટિન્યુ પોસિબલ છે નહીં. એનું ઓવરવ્યુ લખીએ તો આપણે બધાને મર્જ કરીને આ રીતના લખી શકીએ. પોઝિટિવ ચાર્જ
પોઝિટિવ ચાર્જ છે આટલા કાર્બન શું કરે છે કે સંસ્પંદન ની અંદર પાર્ટનરશિપ કરે છે. આ કાર્બન સાથે આગળ હવે કન્ટિન્યુ થઈ શકતું નથી. એટલા માટે આપણે હાફ દર્શાવેલું છે, કમ્પ્લીટ દર્શાવેલું નથી. તો કામ આગળ હવે આમાં સંસ્પંદન ના થઈ શકે. શું કામ? પોઝિટિવ ચાર્જ સિંગલ બોન્ડ એટલા માટે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ આપણે એરોમેટિક રિંગ ને શું કરેલી છે? ડિસ્ટર્બ કરેલી છે. ડબલ બોન્ડ હાઇડ્રોજન Cl અને પોઝિટિવ ચાર્જ. FeCl4 માઇનસ છે આપણી પાસે. શું કરશે? અહીંયા હાઇડ્રોજન ને ખેંચશે તો આ બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે? અહીંયા ટ્રાન્સફર થાય. તો શું બની જશે? હેલો બેન્ઝીન. ડબલ બોન્ડ અહીંયા આવ્યું હેલોજન પ્લસ FeCl3 પ્લસ HCl. લુઈસ એસિડ નો આપણે ઉપયોગ કરેલો હતો તો લાસ્ટમાં વળી પાછું આપણે લુઈસ એસિડ મળી. ખ્યાલ આવ્યો શું કર્યું છે આપણે? લુઈસ એસિડ નો ઉપયોગ કરીને. શું કામ લુઈસ એસિડ ની જરૂર પડી? તો લુઈસ એસિડ નો ઉપયોગ કરીને આપણે કેનું ફોર્મેશન કર્યું છે? ઇલેક્ટ્રોફાઇલ નું ફોર્મેશન કરેલું છે. ઈ ઇલેક્ટ્રોફાઇલ એરોમેટિક રિંગ સાથે રિએક્શન કરે છે. વળી પાછું લાસ્ટ સ્ટેપમાં લુઈસ એસિડ મળી જાય છે. તો હવે જો આમાં વિચારી શકીએ ખાલી શું કરેલું છે? એક હાઇડ્રોજન અહીંથી એક Cl પ્લસ HCl. તો આપણી પાસે હેલોજિનેશન પ્રોસેસ હતી. હવે આ જે પ્રોસેસ આપણે બીજી રીતના કઈ રીતના કરી શકીએ? તો જો આ સ્ટેપ થી કરી શકીએ. તો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લો, ત્યાર પછી બીજી કઈ રીતના આ સ્ટેપ લખી શકીએ. ફર્સ્ટ તો આપણે ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ કરેલું જ છે. હેલોજન પ્લસ લુઈસ એસિડ પ્રોસેસ કરેલી છે. હેલોજન ઉપર ધન વીજભાર છે. હવે આપણે આનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આનો ઉપયોગ કરશે અને એરોમેટિક રિંગ સાથે રિએક્શન કરાવશે. તો કઈ રીતના થઈ શકે એ જોઈએ આપણે. તો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળ વધીએ. હવે હેલો બેન્ઝીન બનાવવાનું છે આપણે. ક્લોરીન નો ઉપયોગ કર્યો તો ક્લોરીન, બ્રોમિન નો ઉપયોગ કર્યો તો બ્રોમિન. ચલો હવે ડાયરેક્ટ જો આને એરોમેટિક રિંગ બેન્ઝીન રિંગ સાથે રિએક્શન કરાવી છે. એટેક કર્યા, આ બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન આખું રિપ્લેસ થાય. તો જો ઈ જ વસ્તુ થઈ, આપણે ઓમાં સેપરેટ ઇલેક્ટ્રોફાઇલ બનાવેલો હતો. નેગેટિવ છે એ પોઝિટિવ પર એટેક કરશે. શું કામ? તો આ બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય છે. બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન લઈને નીકળે છે તો વાસ્તવિક છે કઈ બનશે FeCl4 માઇનસ. આપણી પાસે બેનું તો FeCl4 માઇનસ. પછી આમાંથી HCl દૂર થતું, બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા અને બેન્ઝીન માંથી શું બની જતું? ક્લોરો બેન્ઝીન. તો આપણે ડાયરેક્ટ ફર્સ્ટ સ્ટેપ હેલોજન ઉપર ધન વીજભાર ડાયરેક્ટ આનો જ ઉપયોગ કરીને આપણે બેન્ઝીન રિંગ સાથે તો એટેક કરશે હેલોજન ઉપર. તો આ બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન ત્યાંથી રિપ્લેસ થાય એટલે કે FeCl4 માઇનસ. હવે આમાંથી એક Cl ને આમાંથી H એટલે કે HCl. બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો રિંગ વળી પાછી કેવી બની જાય? એરોમેટિક બની જાય. આપણે બેન્ઝીન માંથી શું બનાવેલું છે? હેલો બેન્ઝીન. તો ચાલો ખ્યાલ આવી ગયો પ્રોસેસ હેલોજિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન કે જેને આપણે એક્ઝામ્પલ જોયા કેના? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા.
બેન્ઝીન છે આપણી પાસે, એ બેન્ઝીનનું આપણે નાઇટ્રેશન કરીએ છીએ, બેન્ઝીનનું નાઇટ્રેશન કરશે આપણે, અને ત્યાર પછી બીજું છે હેલોજિનેશન. હવે નાઇટ્રેશન કરશે અથવા તો આપણે હેલોજિનેશન કરશે. તો નાઇટ્રેશન ની અંદર સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, અને હેલોજિનેશન માં આપણે Cl2 અને લुईस એસિડ FeCl3. તો આમાં આપણે કઈ નિપજ બનાવેલી હતી? નાઇટ્રોબેન્ઝીન, અને આમાં આપણે કઈ નિપજ બનાવેલી હતી? હેલોબેન્ઝીન. ત્યાર પછીનું આની પહેલા જઈ ગયા સલ્ફોનેશન, કે જેમાં બેન્ઝીન માંથી આપણે બનાવેલું હતું બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આજે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેની અંદર? એરોમેટિક રિંગ ની અંદર. તો અહીંયા આપણી પાસે પ્યોર બેન્ઝીન રિંગ હતી, એમાં નાઇટ્રેશન કરો અથવા તો હેલોજિનેશન કરો તો નાઇટ્રોબેન્ઝીન બને અને હેલોબેન્ઝીન બને. નાઇટ્રેશન કરો તો નાઇટ્રોબેન્ઝીન, હેલોજિનેશન કરીએ તો હેલોબેન્ઝીન. નાઇટ્રેશન કરવા માટે સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, અને હેલોજિનેશન ની અંદર આપણે Cl2 નો ઉપયોગ કર્યો છે અને લुईस એસિડ નો ઉપયોગ કરેલો છે. તો બનાવેલું છે હેલોબેન્ઝીન. ખ્યાલ આવી ગયો? ચાલો નોટ ડાઉન કરી લ્યો. ચાલો હવે જો આપણે બેન્ઝીન રિંગ ની અંદર નહીં પરંતુ ફિનોલ ની અંદર આપણી પાસે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, કે જેની અંદર અત્યારે જે આપણે પ્રોસેસ જોઈ ગયા, બેન્ઝીન નું નાઇટ્રેશન કઈ કે પછી બેન્ઝીન નું હેલોજિનેશન કઈ અથવા તો બેન્ઝીન નું સલ્ફોનેશન કઈ, કે જેની અંદર આપણે બેન્ઝીન માંથી જ બનાવેલું હતું કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની પ્રક્રિયા બેન્ઝીન રિંગ સાથે જ કરતા. હવે જો ખાસ ધ્યાન આપજો, આપણે બેન્ઝીન નહીં પરંતુ હવે ફિનોલ નો ઉપયોગ કરવાનો છે. ફિનોલમાં નાઇટ્રેશન અને ફિનોલ ની અંદર હેલોજિનેશન. ફિનોલમાં નાઇટ્રેશન અને ફિનોલ ની અંદર હેલોજિનેશન. બેન્ઝીન હતું તેમાં કઈ આપણે કઈ ક્વેશ્ચન નહોતો, કોઈ પણ પોઝિશનમાં કોઈ પણ આયા નાઇટ્રો ગ્રુપ મૂકો, આયા મૂકો, કોઈ પણ કાર્બન સાથે તમે મૂકી દો તેને નાઇટ્રોબેન્ઝીન જ કહેવાય, એમાં કઈ ઇશ્યુ ન થાય. પરંતુ જો હવે આપણે ફિનોલ લખીએ OH, તો હવે જ્યારે આપણે આ રીતના રિએક્શન કરતા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બની જાય પછી આપણી પાસે આ બેન્ઝીન ની પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે કરતા. હવે બેન્ઝીન ની જગ્યાએ શું આવશે? ફિનોલ આવશે. તો હવે ફિનોલ આવેલો હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને કઈ પોઝિશનમાં અટેચ કરવું? કઈ પોઝિશન મીન્સ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ફિનોલ છે, તો ફિનોલ ની કઈ પોઝિશન થશે? ઓર્થો પોઝિશન. આ પોઝિશન કઈ છે આપણી પાસે? મેટા. આ પોઝિશન કઈ છે? પેરા. સેમ ટુ સેમ મેટા અને ઓર્થો. તો બે ઓર્થો પોઝિશન, બે મેટા પોઝિશન અને એક પેરા પોઝિશન. તો ફિનોલ ની અંદર હવે આપણે કઈ રીતના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના ઓર્થો પોઝિશનમાં મૂકી શકીએ, કે પછી મેટા પોઝિશનમાં મૂકી શકીએ, કે પછી પેરા પોઝિશનમાં મૂકી શકીએ? આપણી પાસે છે ઓર્થો પોઝિશન છે, મેટા પોઝિશન છે અને પેરા પોઝિશન છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે આપણે, અને કઈ પોઝિશનમાં મૂકવું, ક્યાંથી હાઇડ્રોજન ને કાઢવું?
બેન્ઝીન માંથી આપણે કોઈ પણ હાઇડ્રોજન કાઢી શકતા, કોઈ પણ હાઇડ્રોજન કાઢીને અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા મૂકી દેતા. હવે જ્યારે મોનો વિસ્થાપિત બેન્ઝીન છે અને મોનો વિસ્થાપિત કહેવાય. શું કામ? બેન્ઝીન માં રહેલા એક હાઇડ્રોજન શું કરેલું છે આપણે વિસ્થાપન કર્યું, ત્યાં શું મૂક્યું છે આપણે OH. તો મોનો વિસ્થાપિત બેન્ઝીન આવ્યા તો ઇલેક્ટ્રોફાઇલ ને કઈ પોઝિશનમાં મૂકવું, ઓર્થો, મેટા કે પછી પેરા, એના વિશે આપણે ડિસ્કશન કરવાનું. તો આના માટે આપણે એક જ ટોપિક ખ્યાલ હોવો જોઈએ કે જેના ઉપરથી આન્સર મળી જાય. રેઝોનન્સ. આર રેઝોનન્સ મીન્સ કે સંસ્પંદન. તો ફિનોલ ની અંદર તમને સંસ્પંદન ખબર હોય તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે એને કઈ પોઝિશનમાં આપણે અટેચ કરી શકીએ, ઓર્થોમાં કરી શકીએ, મેટામાં કરી શકીએ કે પછી પેરામાં કરી શકીએ. તો ચાલો ફિનોલમાં વિચારો, સંસ્પંદન કરીએ. ફિનોલ છે આપણી પાસે, એ ફિનોલમાં સંસ્પંદન ડ્રો કરીએ. ચાલો ફિનોલ છે એ ફિનોલમાં સંસ્પંદન પેલા પોસિબલ છે કે નહીં, રેઝોનન્સ થાય કે ના થાય વિચારો. ચાલો ઓક્સિજન ઉપર શું આવેલું હશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે. ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, સિંગલ બોન્ડ છે અને ડબલ બોન્ડ છે, તો આમાં શું થશે, સંસ્પંદન થશે. યસ, રેઝોનન્સ થાય. તો ચાલો રેઝોનન્સ થતું હોવાથી ડબલ બોન્ડ અહીંયા આવશે નેગેટિવ ચાર્જ, મીન્સ કે બોન્ડના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે, કાર્બન. ડબલ બોન્ડ ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપર કયો બોન્ડ, પોઝિટિવ. સોરી, ઓક્સિજન ઉપર કયો ચાર્જ, પોઝિટિવ ચાર્જ. શું કામ ઓક્સિજન ઉપર ધન વીજભાર કરેલો છે, તો OH ઓક્સિજન સાથે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય તો આ બોન્ડના મીન્સ કે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ લે, કાર્બન, મીન્સ કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે સિંગલ બોન્ડ હતો, હવે શું આવી ગયું, ડબલ બોન્ડ આવી ગયું. તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ ગઈ, 1, 2 અને 3. તો ઓક્સિજન પર કયો ચાર્જ આવ્યો છે, ધન વીજભાર. અથવા તો ઓક્સિજન શું કરેલું છે, પોતાની પાસે રહેલા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને શું કરેલું છે, દાન કરેલું છે, મીન્સ કે પોઝિટિવ ચાર્જ. હવે જો આમાં કન્ટિન્યુ આગળ રેઝોનન્સ થઈ શકે, કન્ટિન્યુ કરી શકીએ. હવે આપણે આ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ લીધા છે, કાર્બન. તો ફિનોલ ની અંદર સંસ્પંદન પેલા ડ્રો કરીએ આપણે, ત્યાર પછી આન્સર આપીએ. તો ચાલો નેગેટિવ, ડબલ બોન્ડ ઓક્સિજન H, ધન વીજભાર. ટ્રાન્સફર થાય તો આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈ જાય કાર્બન. જ્યાં લગી સંસ્પંદન થતું હોય મીન્સ કે એની કન્ડિશન ફૂલફિલ થાય ત્યાં લગી કન્ટિન્યુ સંસ્પંદન કરવાનું. ડબલ બોન્ડ નેગેટિવ, ડબલ બોન્ડ OH પોઝિટિવ. તો ફર્સ્ટ જેવું જ આવી જશે પરંતુ બોન્ડની પોઝિશન કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે. ડબલ બોન્ડ OH. જો આ પણ ફિનોલ છે અને આ પણ ફિનોલ છે પરંતુ બંનેની અંદર પાઈ બોન્ડની પોઝિશન કેવી થઈ ગઈ છે, ચેન્જ થઈ ગઈ છે. તો હવે આમાં ઓવરવ્યુ લઈએ તો ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ આવે છે, નેગેટિવ ચાર્જ આવે છે. આપણી પાસે જે ફિનોલ છે, ફિનોલ એ ફિનોલ ની અંદર આપણે સંસ્પંદન કરીએ છીએ તો ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવે છે, સંસ્પંદન દ્વારા ઋણ વીજભાર આવે છે. ફિનોલ ની અંદર સંસ્પંદન કરતા ઓર્થો અને પેરામાં તો કઈ રીતના ઓર્થો અને પેરામાં તો સંસ્પંદન કર્યું આપણે, ફરી પાછું આગળ કન્ટિન્યુ થયું. આમાં થયું તો ફિનોલ, લાસ્ટમાં ફિનોલ, પરંતુ બંનેમાં બોન્ડની પોઝિશન કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે. તો ઓર્થો, પેરા અને ઓર્થોમાં કયો ચાર્જ આવે છે, ઋણ વીજભાર આવે છે. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોફાઇલ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે
ઓર્થો અને પેરા પોઝિશનમાં ઋણ વીજભાર આવેલો હોવાથી ઇલેક્ટ્રોફાઇલ છે એ કાં તો ઓર્થો પોઝિશન કાં તો કઈ પોઝિશન પેરા પોઝિશનમાં ત્યાં જોડાઈ જાય. શું કામ? તો ધન વીજભાર છે ધન વીજભાર એટ્રેક્શન હંમેશા ક્યાં હોય? ઋણ વીજભાર પ્રત્યે. તો ઇલેક્ટ્રોફાઇલ છે તો કાં તો ઓર્થો પોઝિશન કાં તો પછી કઈ પોઝિશન? પેરા પોઝિશનમાં અટેચ થાય. શું કામ? તો સંસ્પંદન કરો તો ઓર્થો પેરા અને ઓર્થોમાં કયો ચાર્જ આવે છે? ઋણ વીજભાર આવે છે. ઋણ વીજભાર આવેલો હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોફાઇલ છે ઈ ઓર્થો અથવા તો પછી પેરા પોઝિશનમાં જોડાય. ખ્યાલ આવી ગયો? તો ગમે એ પોઝિશન મેટા પોઝિશનમાં આપણે અટેચ કરાવી શકીએ નહીં. શું કામ? તો મેટા પોઝિશન ની અંદર જો સંસ્પંદન કર્યું તો ક્યાંય મેટા પોઝિશન ની અંદર ઋણ વીજભાર આવે છે. આર એ મેટા પોઝિશન, આર એ મેટા પોઝિશન, આ મેટા પોઝિશન, મેટા પોઝિશન, એમાં ક્યાંય ઋણ વીજભાર આવતો નથી. ઋણ વીજભાર ના આવેલો હોવાથી મેટા પોઝિશનમાં આપણે અટેચ કરાવી શકીએ નહીં. તો કઈ પોઝિશન? ઓર્થો અને પેરા. ઋણ વીજભાર તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોફાઇલ છે એ ફિનોલ ની અંદર કાં તો ઓર્થો પોઝિશન કાં તો પછી પેરા પોઝિશન. ખ્યાલ આવી ગયો? આ તો ફિનોલ નહીં, પરંતુ હવે આપણી પાસે જનરલ ફોર્મ્યુલા દર્શાવી. આ તો આપણે એક એક્ઝામ્પલ ફિનોલ નું લખેલું હતું. તો ફિનોલ છે એની અંદર આપણે નાઇટ્રેશન કરવું હોય અથવા તો હેલોજિનેશન કરવું હોય તો આપણી પાસે કઈ પોઝિશન છે? ઓર્થો અને પેરા. શું કામ ઓર્થો અને પેરા? તો સંસ્પંદન કરી રેઝોનન્સ કરી તો અહીંયા કયો વીજભાર આવે છે? ઋણ વીજભાર આવે છે. એટલા માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કાં તો ઓર્થોમાં કાં તો પછી કઈ પોઝિશનમાં? પેરામાં જોડાય. મેટા પોઝિશન આવે નહીં. હવે જો આ તો ફિનોલ નું એક એક્ઝામ્પલ લીધું, પરંતુ આપણી પાસે એવા ગ્રુપ હોય, આ જનરલ મેં ફોર્મ્યુલા એ લખેલું છે, એવા ગ્રુપ હોય કે જેની પાસે ઓછામાં ઓછા એક શું આવેલું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓછામાં ઓછા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે તો એ શું કરશે? સંસ્પંદન કરશે. અને સંસ્પંદન કરશે તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કાં તો ઓર્થોમાં કાં તો પછી પેરામાં. અથવા તો આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ, ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ મીન્સ કે જે સંસ્પંદન થાય છે અપ ટુ ડાઉન સાઈડ થાય છે. અપ ટુ ડાઉન સાઈડ કઈ રીતના? તો પોતાની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનિક અહીંયા ટ્રાન્સફર થાય. આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? કાર્બન. તો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ છે. તો અહીંયા એ બરાબર આપણી પાસે એવા ગ્રુપ લઈ શકી કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે OH છે કે જેમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય. આપણે ઈથર નું એક્ઝામ્પલ લઈ શકીએ અથવા તો આપણે NH2 લઈ શકીએ અથવા તો આપણે હેલોજન લઈ શકીએ. તો આમાં ઓક્સિજન ઉપર, આમાં ઓક્સિજન ઉપર, આમાં નાઇટ્રોજન ઉપર, આમાં હેલોજન ઉપર શું આવેલું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોવાથી ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી કઈ બાજુ હશે? નીચેની બાજુ હશે. ઉપરથી નીચેની બાજુએ હોય તો એની ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ આવે. નેગેટિવ ચાર્જ આવતો હોવાથી ઇલેક્ટ્રોફાઇલ છે એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે કાં તો ઓર્થોમાં જોડાય કાં તો ક્યાં જોડાય? પેરામાં જોડાય. ખ્યાલ આવી ગયો? તો આ તો ફિનોલ નું એક એક્ઝામ્પલ આપણે દર્શાવ્યું છે અહીંયા. એ બરાબર એવા એરોમેટિક રિંગ, બેન્ઝીન રિંગ નો કાર્બન છે એ કાર્બન સાથે ડાયરેક્ટ એવો પરમાણુ જોડાયેલો હોય કે જે પરમાણુ પાસે ઓછામાં ઓછા એક શું આવેલા હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય. તો એને ધ્યાનમાં રાખીને આપણે સંસ્પંદન કરીએ તો ઓર્થો પેરામાં નેગેટિવ ચાર્જ આવ્યા તો ઇલેક્ટ્રોફાઇલ છે એને આપણે ઓર્થો પોઝિશન અથવા તો પેરા પોઝિશનમાં અટેચ કરી. ખ્યાલ આવ્યો? તો આજના લેક્ચર ની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા? તો ખાસ મોસ્ટ આઈએમપી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો શરૂઆતમાં બેન્ઝીનમાં જોઈ ગયા. બેન્ઝીનમાં કઈ પણ ઇસ્યુ થાય નહીં. શું કામ? એમાં આપણે 6 કાર્બન અને એની સાથે બધા હાઇડ્રોજન છે. આમાં આ કાર્બન સાથે જોડાયેલા આપણે હાઇડ્રોજન નું શું કરી નાખ્યું છે? વિસ્થાપન કરી નાખ્યું છે. અહીંયા શું મૂકી દીધું છે આપણે? O કે એટલે કે મોનો વિસ્થાપિત બેન્ઝીન છે. આ પ્યોર બેન્ઝીન છે, આ મોનો વિસ્થાપિત બેન્ઝીન છે. જો અહીંયા OH મૂકી દીધું એને શું કહેવાય? ફિનોલ. તો મોનો વિસ્થાપિત બેન્ઝીન હોય તો એમાં આપણે નાઇટ્રેશન કરવું હોય અથવા તો હેલોજિનેશન કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો એના માટે આપણે સંસ્પંદન ખબર હોવી જોઈએ. સંસ્પંદન ખબર હશે તો કઈ પોઝિશનમાં નેગેટિવ ચાર્જ આવે એ ખ્યાલ આવી જાય અને એને ધ્યાનમાં રાખીને આપણે નિપજ બનાવી શકીએ. તો આપણે
જોઈ ગયા એક્ઝામ્પલ ફિનોલ ની અંદર સંસ્પંદન. તો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણી પાસે જે ટોપિક છે તો ફિનોલ ની અંદર નાઇટ્રેશન અને ફિનોલ ની અંદર હેલોજિનેશન, તો એના વિશે ડિસ્કશન કરવાનું છે. તો હવે ત્યારે આપણે ડાયરેક્ટ નિપજ જ બનાવશું કે ફિનોલ ની નાઇટ્રેશન કરીએ તો કઈ નિપજ બને અને ફિનોલ નું હેલોજિનેશન કરીએ તો કઈ નિપજ બને, પરંતુ એ કઈ રીતના આખું નાઇટ્રેશન થાય છે, કઈ રીતના હેલોજિનેશન થાય છે એની આખી ક્રિયાવિધિ આપણે આજે ડીપમાં સ્ટડી કરી ગયા. તો આપણે આજે અહીંયા લગી